કેમ છો બધા? મજામાં છો ને? હવે આપણે અલ્પહસ્તક ઇજારા વિશે ચર્ચા કરીશું. તો અત્યાર સુધીમાં આપણે પૂર્ણ હરીફાઈવાળું બજાર, ત્યાર પછી આપણે અલગ અલગ પ્રકારના બજારોના જે લક્ષણો ભણ્યા છીએ એમાં હવે આજે આપણે અભ્યાસ કરીશું ઇજારાયુક્ત હરીફાઈની ચર્ચા પણ આપણે કરી ચૂક્યા છીએ. હવે અલ્પહસ્તક ઇજારા વિશે આપણે ચર્ચા કરીશું. તો અલ્પહસ્તક ઇજારો જે છે એને ઓલિગોપોલી તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે અલ્પહસ્તક ઇજારાને અંગ્રેજીમાં ઓલિગોપોલી કહે છે, જે વાસ્તવમાં ગ્રીક ભાષાનો શબ્દ ઓલિગોસ એટલે કે અલ્પ અથવા થોડા અને પોલિન એટલે વેચનાર, ઓછા વેચનારાઓ હોય, આ બે શબ્દનો બનેલો શબ્દ છે. આ અલ્પહસ્તક ઇજારાનો અર્થ અલ્પ ઉત્પાદકો કે વેચનારાઓનું બજાર એમ થાય છે. આ અલ્પહસ્તક ઇજારો છે એ એક એવું બજાર છે જેમાં ઓછા ઉત્પાદકો અને વેચનારાઓ સમાન ગુણી વસ્તુ અથવા સમાન નફો આવે તેવી નફાની અવેજી વસ્તુઓનું ઉત્પાદન કે વેચાણનું કાર્ય કરી રહ્યા છે. આ બજારમાં હરીફાઈનું પ્રમાણ તીવ્ર કક્ષાનું હોય છે, પુષ્કળ પ્રમાણમાં હરીફાઈ હોય છે. તો સૌપ્રથમ આપણે તેની વ્યાખ્યા વિશે ચર્ચા કરીશું. પ્રોફેસર ટ્રિગલર કહે છે કે અલ્પહસ્તક ઇજારો એ એવી પરિસ્થિતિ છે કે જેમાં પેઢી પોતાના બજાર અંગેની નીતિ પોતાના હરીફોની અંદાજિત વર્તણૂકને આધારે બનાવે છે. બરાબર, ખાસ યાદ રાખજો કે અલ્પહસ્તક ઇજારો એ એવી પરિસ્થિતિ છે, એવું સ્થળ નથી. બરાબર, ખાસ યાદ રાખજો, અહીંયા સ્થળ નહીં, એવી પરિસ્થિતિ. અગાઉ પણ મેં તમને કીધું છે કે બજાર માટે અહીંયા કોઈ ભૌગોલિક સ્થળ અસ્તિત્વ ધરાવતું નથી અને એટલા માટે આ એવી પરિસ્થિતિ છે કે બજાર અંગેની નીતિ પોતાના હરીફોની અંદાજિત વર્તણૂકને આધારે તે બનાવે છે. પ્રોફેસર બોલ કહે છે કે અલ્પહસ્તક ઇજારો એ એક એવું બજાર છે જેમાં અલ્પ વેચનારાઓ પૈકી કેટલાક વેચનારાઓ એટલું મોટું કદ ધરાવે છે કે જે બજારની કિંમતને અસર પહોંચાડી શકે છે. બરાબર, એક તો ઓછા ઉત્પાદકો અથવા વેચનારાઓ, એમાંય પાછું એમાંથી કેટલાક લોકોનું બજાર પર એટલું બધું વર્ચસ્વ હોય, એટલી બધી પકડ હોય કે જેને લીધે થઈને તેઓ બજારની કિંમતને અસર પહોંચાડી શકે છે. અલ્પહસ્તક ઇજારાના લક્ષણો જોઈએ તો એમાં પહેલું છે અલ્પ એટલે કે થોડા વેચનારા અને ઉત્પાદકો. એમાં ઓછા ઉત્પાદકો અને વેચનારા હોય પરંતુ ખરીદનારા અસંખ્ય પ્રમાણમાં. તો અલ્પહસ્તક ઇજારાવાળા બજારમાં ઉત્પાદક કે વેચનાર અલ્પ પ્રમાણમાં હોય છે. અહીં પેઢીઓની સંખ્યા ખૂબ જ મર્યાદિત હોય છે. સામાન્ય રીતે આવા બજારમાં પેઢીઓની સંખ્યા 2 થી વધુ અને આશરે 10-20 સુધીની મર્યાદિત હોય છે. 2 કરતાં વધારે અને 10 અથવા 20 સુધી, 10 થી 20 સુધીની એટલી સંખ્યા હોય છે. જેના કારણે જૂજ વેચનારાઓનું બજાર પર ઇજારાશાહી પ્રકારનો કાબૂ ધરાવે છે. બરાબર, એટલા ઓછા લોકો હોવાને લીધે થઈને તેઓ સંગઠિત થઈ જાય તો એને લીધે થઈને તેઓ બજાર પર પોતાનો કંટ્રોલ ધરાવી શકે છે. અથવા એવા એકમો કે જેનું કદ પુષ્કળ પ્રમાણમાં મોટું છે તો તેઓ પણ બજાર પર પોતાનો કંટ્રોલ કરી શકે છે અને એટલા માટે તેઓ બજાર પર પોતાનો કાબૂ ધરાવે છે તેમ કહી શકાય. માટે આ બજારને અલ્પહસ્તક ઇજારા નામે ઓળખવામાં આવે છે. જ્યારે બજારમાં ખરીદનારા અસંખ્ય પ્રમાણમાં હોય છે જેથી વ્યક્તિગત રીતે ખરીદનારનું અસ્તિત્વ ખૂબ જ નાનું થઈ જાય છે, કારણ કે તો બધામાં ડિવાઈડ થઈ છે એટલે તે લોકોનું અસ્તિત્વ ખૂબ જ નાનું થઈ જાય છે, જેના કારણે ખરીદનારાઓ વસ્તુની કિંમત પર અસર પાડી શકતા નથી. સમાન ગુણી કે નજીકની અવેજી વસ્તુ એ આપણું અલ્પહસ્તક ઇજારાનું બીજું લક્ષણ છે. તો તેના વિશે ચર્ચા કરીએ. અલ્પહસ્તક ઇજારાવાળા બજારની અંદર સમાન ગુણી અથવા નજીકની અવેજી વસ્તુઓનું ઉત્પાદન અને વેચાણ કરવામાં આવે છે. બરાબર, સમાન ગુણી એટલે કે એક સરખી જેટલી પણ પેઢીઓ છે તે એક જ પ્રકારની ગુણવત્તા ધરાવતી ચીજ વસ્તુઓનું વેચાણ કરે છે.
જ્યારે બજારની પેઢીઓ સમાનગુણી વસ્તુઓનું ઉત્પાદન કે વેચાણ કરે છે ત્યારે બજારને સંપૂર્ણ અલ્પ હસ્તક ઇજારો કહેવાય છે. હવે તમને ઉદાહરણ આપ્યું છે, દાખલા તરીકે મીઠું, ક્રૂડ ઓઇલ, ચા, બરાબર. આ બધામાં જોવા જઈએ તો વેચનારા જ્યારે બજારની પેઢીઓ નજીકની અવેજી વસ્તુઓનું ઉત્પાદન અને વેચાણ કરે છે ત્યારે બજારને અપૂર્ણ અલ્પ હસ્તક ઇજારાવાળું બજાર કહેવામાં આવે છે. બરાબર. આપણે મીઠું એ આપણા ઘરની વપરાશ છે, આપણને ખ્યાલ છે. આપણે જ્યારે પણ જોઈએ ત્યારે આપણે બજારમાંથી તેની ખરીદી કરીએ છીએ અને એટલા માટે આપણને ખબર છે કે જ્યારે આ બધી ખરીદી કરીએ છીએ ત્યારે એવી બીજી અવેજી કંપનીઓનું મીઠું પણ આપણને મળે છે. પછી એ નિરમા હોય, ટાટા હોય કે સાગર હોય કે જુદી જુદી પ્રકારની કંપનીઓ કે જેઓ આવા પ્રકારની વસ્તુઓનું ઉત્પાદન કરીને તેનું વેચાણ કરે છે. એટલે ત્યારે ઇજારો જે છે પણ સાથે સાથે હરીફાઈ પણ છે, એટલા માટે તે અલ્પ હસ્તક ઇજારો છે તેમ કહેવામાં આવે છે. ક્રૂડ ઓઇલ, તો જ્યાં ક્રૂડ ઓઇલ થાય, આપણે તો ફોરેનમાં ને એમાં બધા ગલ્ફ કન્ટ્રીની અંદર તેનું ઉત્પાદન પુષ્કળ પ્રમાણમાં થાય છે, પણ કંઈ બધા જ હાલી મવાલી કે નાના મોટા એકમો ધરાવતા બધા જ લોકો એનું ઉત્પાદન નથી કરી શકતા. ચોક્કસ પ્રકારના એકમો જ તેના પ્રકારનું ઉત્પાદન કરે છે, કારણ કે એના માટે ચોક્કસ પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. તો આવી રીતે અલ્પ પ્રમાણમાં વેચનારાઓ હોય છે અને તેનો વપરાશ કરનારા અસંખ્ય લોકો હોય છે. તો આપણે એ જ એક્ઝામ્પલમાં આપણે જોઈએ, દાખલા તરીકે ચા. તો સવાર પડતાની સાથે દરેકના ઘરમાં ચા બને, બરાબર. કોઈ ગેસ્ટ આવે તો ચા, ઉજાગરો છે તો ચા, માથું દુખે છે તો ચા, બરાબર. ટૂંકમાં કોઈ ઘર એવું નહીં હોય કે જેના ઘરમાં ચાનો વપરાશ ન થતો હોય. સેમ એવી જ રીતે મીઠું, તો મીઠા વિનાના ફૂડની તો આપણે કલ્પના જ ન કરી શકીએ. મીઠું જરાક ઓછું પણ હોય ને તો પણ આપણને ટેસ્ટમાં ફીકું લાગે છે, બરાબર. કેટલાક લોકોને તો સલાડ છે, છાશ છે, બધામાં પાછું જીરું મીઠું બધું નાખીને ખાવા જોઈએ, કારણ કે એમને ચડિયાતું મીઠું પસંદ છે. જો મીઠું ઓછું હોય, અને બહેનોને તો ખાસ ખ્યાલ છે, મોળાકતના વ્રતને એવું બધું કરતા હોય તો મીઠા વગરની વસ્તુ જમવી કેટલી અઘરી પડે છે. એટલે આ કેટલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ભલે કદાચ એની પ્રાઇઝ ઓછી છે, પણ એ દરેકે દરેક ઘરમાં સ્થાન મેળવેલું છે. તો આ વસ્તુ ખૂબ જ મહત્ત્વની છે. આવી રીતે એના વેચનારા કેટલા છે? ઓછા છે, પણ ખરીદનારા, તેના વપરાશ કરનારા કેટલા બધા થયા? અસંખ્ય પ્રમાણમાં, લગભગ બધા જ, બરાબર, બધા જ લોકો તેનો વપરાશ કરે છે. તો બજારને અપૂર્ણ આવું જે બજાર છે એમાં બજારની પેઢીઓ નજીકની અવેજી વસ્તુઓનું ઉત્પાદન અને વેચાણ કરે છે. ચા હોય તો ચામાં પછી ટાટા છે, રાજાણી છે, વાઘ બકરી છે, એવી અલગ અલગ પ્રકારની કેટલી બધી બ્રાન્ડ અસ્તિત્વ ધરાવે છે. તો આ પૂર્ણ હરીફાઈ થઈ. પણ નજીકની અવેજી એટલે ચાને બદલે કોફી, તો એ નજીકની અવેજી થઈ. તો આવી વસ્તુઓ પણ બજારમાં અસ્તિત્વ ધરાવે છે. ત્યારે બજારને અપૂર્ણ અલ્પ હસ્તક ઇજારાવાળું બજાર કહેવામાં આવે છે. દાખલા તરીકે ઠંડા પીણાનું બજાર, મોટરસાઇકલનું બજાર, આ બધું અપૂર્ણ અલ્પ હસ્તક ઇજારો ધરાવે છે. શા માટે? કારણ કે આપણે ઉદાહરણ લઈએ કે ઠંડા પીણાનું બજાર, તો ઠંડા પીણાની અંદર પુષ્કળ પ્રમાણમાં વેરાયટી મળે છે અને આપણે તેનો વપરાશ કરીએ છીએ. એટલે ઉત્પાદકો અમુક અમુક જ છે. પછી તમે આમ ગણવા જાઓ તો બહુ ઓછા, ફ્રેન્ટા, પેપ્સી, થમ્સઅપ, એવી રીતે અલગ અલગ નામ તમારી પાસે આવશે, પણ તમે એને ગણી શકો એટલી સંખ્યામાં જ હશે, જ્યારે એનો વપરાશ કરનારા અસંખ્ય પ્રમાણમાં છે. અને એટલા માટે તે બજારમાં આ અલ્પ હસ્તક ઇજારાનું ઉદાહરણ છે તેમ કહેવાય. તેવી જ રીતે મોટરસાઇકલ, તો એ પણ તમે શોરૂમમાં જાઓ અથવા તો જુઓ તો તમને આઈડિયા આવી જાય. ટીવીમાં એડવર્ટાઇઝમેન્ટ જોતા હોય તો પણ તમને ખ્યાલ આવશે કે કઈ કંપનીની, કેવા પ્રકારની, કઈ કિંમતની મોટરસાઇકલ મળે છે. તો મોટરસાઇકલનું ઉત્પાદન અમુક અમુક જ એકમો દ્વારા કરવામાં આવે છે, પરંતુ તેનો વપરાશ કરનારાઓ અસંખ્ય અને વિશાળ પ્રમાણમાં હોય છે. ભાગ્યે જ કોઈ એવું ઘર હોય કે જેના ઘરે મોટરસાઇકલનો, ટુ વ્હીલનો ઉપયોગ ન કરતા હોય. અને કેટલાક ઘર તો એવા હોય બદલામાં કે 3-3, 4-4 હોય, એનો વપરાશ થતો હોય. એટલે પુષ્કળ પ્રમાણમાં તેનો વપરાશ થાય છે એમ આપણે કહી શકીએ. પેઢીનો પ્રવેશ.
અલ્પહસ્તક ઇજારાવાળા બજારમાં નવી પેઢીઓનો પ્રવેશ અલ્પહસ્તક ઇજારાના પ્રકાર મુજબ મુક્ત કે પ્રતિબંધિત હોય છે. એ ઇજારો કેવા પ્રકારનો છે તેના આધારે નક્કી થઈ શકે કે નવી પેઢી સરળતાથી બજારમાં દાખલ થઈ શકે છે અથવા તો તેણે કેટલીક ટર્મ્સ એન્ડ કન્ડિશનને ફોલો કરીને બજારમાં સ્થાન મેળવવાનું હોય છે, પરમિશન લેવાની હોય છે, અથવા તો તે બજારમાં એન્ટ્રી લઈ જ નથી શકતી. તો આ બાબતો થોડી મેટર કરતી હોય છે. બજારમાં મુક્ત અલ્પહસ્તક ઇજારો પ્રવર્તમાન હોય તો તેવા બજારમાં નવી પેઢીઓનો પ્રવેશ મુક્ત હોય છે. એનાથી ઉલટું જ્યારે બજારમાં પ્રતિબંધિત અલ્પહસ્તક ઇજારો હોય ત્યારે બજારની અંદર નવી પેઢીઓને પ્રવેશવા પર પ્રતિબંધ હોય છે. અલ્પહસ્તક ઇજારામાં હરીફાઈ ખૂબ જ તીવ્ર પ્રકારની હોવાથી વેચાણ ખર્ચ ખૂબ જ ઉપયોગી થઈ પડે છે. આ બજારમાં ઉત્પાદકો કે વેપારીઓની મર્યાદિત સંખ્યા વચ્ચે હરીફાઈ થતી હોવાને કારણે ઉત્પાદકો કે વેપારીઓ ખરીદનારાને આકર્ષવાના ઉદ્દેશથી વેચાણ ખર્ચનો ઉપયોગ કરે છે. દાખલા તરીકે એવા પ્રકારની સ્કીમો અપનાવવામાં આવે કે જેને લીધે થઈને લોકો આવા પ્રકારની વસ્તુઓ ખરીદવા માટે પ્રેરાય. તો અલગ અલગ પ્રકારની સ્કીમનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો વેચાણ ખર્ચની અંદર આ બાબત ખાસ અગત્યની છે. કેટલાકમાં કિંમત પર છૂટછાટ, એટલે કિંમત હોય તેના કરતાં ઓછી કિંમતે એ જ ગુણવત્તાવાળી વસ્તુઓ એ જ જથ્થામાં ઓછી કિંમતે, થોડી ઓછી કિંમતથી તમને મળે. તમે જુઓ કોઈ વસ્તુની ખરીદી કરવા જાઓ તો દાખલા તરીકે 12 રૂપિયાની વસ્તુ હોય, પ્રિન્ટેડ જ હોય, એ 12 પર ચોકડી મારીને સાઈડમાં 10 લખ્યા હોય. એનો અર્થ એ થયો કે અત્યાર સુધી 12 રૂપિયામાં મળતી વસ્તુ હવે તેઓ કેટલામાં આપી રહ્યા છે? 10 રૂપિયામાં આપી રહ્યા છે. તો આ કિંમતની છૂટછાટ છે. તેવી જ રીતે ઇનામ, તો આની પણ આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ કે ઇનામની અંદર અલગ અલગ પ્રકારના જુદા જુદા ઇનામો હોઈ શકે. એના જ જેવું એકની સાથે એમાં જ બીજી વસ્તુ, અને કેટલીક એ સિવાયની એને બિલકુલ કનેક્ટેડ ન હોય તેવા પ્રકારની વસ્તુઓ પણ ઇનામ તરીકે આપવામાં આવતી હોય છે. ભેટ પણ આપે છે. અને સૌથી અગત્યનું જાહેરાત ખર્ચ. જાહેરાતથી જ આપણને ખ્યાલ આવે છે કે આવા પ્રકારની વસ્તુ બજારમાં અસ્તિત્વ ધરાવે છે. તો અલ્પહસ્તક ઇજારાની હરીફાઈ ખૂબ જ તીવ્ર પ્રકારની હોવાથી વેચાણ ખર્ચ ખૂબ જ ઉપયોગી થઈ પડે છે. આ બજારની અંદર ઉત્પાદકો કે વેચનારાઓની સંખ્યા મર્યાદિત પ્રમાણમાં હોવાને લીધે થઈને એમાં હરીફાઈ થયા કરે છે. અને ઉત્પાદકો કે પેઢીઓ કે વેપારીઓ, ખરીદનારા એટલે કે ગ્રાહકો જે છે, વપરાશકર્તાઓ જે છે, એને આકર્ષવાના ઉદ્દેશથી વેચાણ ખર્ચ કરે છે. વાસ્તવમાં આ બજારની વસ્તુઓની એક ચોક્કસ ઓળખ હોવાને કારણે માલ ખર્ચ ખૂબ ઉપયોગી બની જાય છે, વેચાણ ખર્ચ ખૂબ ઉપયોગી બની જાય છે. દાખલા તરીકે કાર ઉત્પાદકો, ટેલિવિઝન ઉત્પાદકો વગેરેની વિવિધ પ્રકારની જાહેરાતોનું અસ્તિત્વ જોવા મળે છે. પરસ્પર અવલંબન, આપણે આટલી સુધીની ચર્ચા કરી હતી, આપણે રિવિઝન પણ કર્યું. તમારે ખાસ યાદ રાખવાનું છે. હવે લઈએ છીએ પરસ્પર અવલંબન. તો અલ્પહસ્તક ઇજારાવાળા બજારની અંદર ઉત્પાદકો અને વેચનારાઓ જે છે એ અલ્પ સંખ્યામાં હોય છે, એટલે કે જૂજ હોય છે. તો અહીં ઉત્પાદક કે વેચનારની સંખ્યા ખૂબ ઓછી હોવાને કારણે તેઓ એકબીજા વિશેની જરૂરી માહિતી રાખી શકે છે. દાખલા તરીકે કાર ઉત્પાદકો હોય, ટેલિવિઝનના ઉત્પાદકો હોય, તો ક્યારેય બજારમાં કયું મોડેલ આવવાનું છે, એ કોઈ એક કંપની કયા પ્રકારનું ઉત્પાદન કરી રહી છે, જેને લીધે થઈને અમુક ટેકનોલોજીનો ઉપયોગ કરીને એ ગ્રાહકોને ચોક્કસ પ્રકારની વસ્તુઓ આપવાનો પ્રયત્ન કરી રહી હોય, તો એની હરીફ કંપનીઓ જે છે એ પણ એવા પ્રકારની મોનોપોલી અપનાવશે અથવા એનાથી કંઈક વધારે સારું આપીને ગ્રાહકોને આકર્ષવાનો પ્રયત્ન કરે છે. હરીફ પેઢીઓની વસ્તુઓના પ્રકાર, તેની ગુણવત્તા ઉપર પણ ખૂબ જ ઊંડાણપૂર્વકની ચાંપતી નજર રાખે છે, એટલે કે દેખરેખ રાખે છે, પણ સંપૂર્ણ સહેજ પણ છૂટ્યા વિના સંપૂર્ણ દેખરેખ રાખે છે. જેના કારણે પેઢી જ્યારે પોતાની વસ્તુની ગુણવત્તા કે કિંમતના સંદર્ભમાં નિર્ણય લેવા ઈચ્છતી હોય ત્યારે તેને આ હરીફોની જે વર્તણૂક છે એ એના પર એક અથવા બીજી રીતે તે આધાર રાખે છે. એટલે કે હરીફ કંપની આટલી પ્રાઇસ રાખી છે તો આપણે આટલી રાખી શકીએ, તો આ એના પર ડિપેન્ડ થાય.
તેવી જ રીતે કિંમત ચુસ્તતા એટલે કે ખાંચાવાળી માંગરેખા. જુઓ તમને આકૃતિમાં અહીંયા ખાંચાવાળી માંગરેખા આપેલી છે, તો તે દર્શાવે છે કે અલ્પસ્તકી ઇજારામાં પેઢીઓની સંખ્યા અલ્પસ્તક હોય છે અને તેઓ એકબીજા પર અવલંબે છે, જેના કારણે જો કોઈ પેઢી કે વસ્તુની કિંમતમાં ઘટાડે તો માંગના નિયમ અનુસાર અન્ય પેઢીઓની વસ્તુની કિંમતની સરખામણીમાં આ પેઢીની વસ્તુ સસ્તી બને છે, એટલે પેઢીની વસ્તુની માંગમાં વધારો થશે. એ જ પ્રકારની ગુણવત્તા અને પેકિંગ ધરાવતી વસ્તુ એટલા જ જથ્થામાં નીચી કિંમતે મળે તો કોઈ એક કંપનીને જતી કરીને બીજી કંપનીની વસ્તુ ખરીદવા માટે ગ્રાહકો પ્રેરાય છે. તેથી હરીફ પેઢીઓની માંગમાં ઘટાડો થાય છે અને હરીફ પેઢીઓ આવું ન બનવા દેવા માંગતી હોય તો તેઓએ પણ ફરજિયાત પોતાની કિંમતમાં ઘટાડો કરવો પડે. આમ આ પ્રકારની કિંમત હરીફાઈને કારણે વસ્તુની કિંમત કોઈ એક નિમ્ન સ્તરે પહોંચી જાય છે, જ્યાંથી વધુ કિંમતનો ઘટાડો શક્ય બની શકતો નથી. બંનેમાં ઘટાડો કરે, પછી એણે ઘટાડી તો પછી એના પછી બીજી એ કંપનીએ ભાવ ઘટાડ્યો તો બીજી કંપની બી નામની છે તે પણ ભાવ ઘટાડશે. હવે બીએ ઘટાડ્યો એટલે એ પાછી ઘટાડશે, અથવા તો સી પણ ઘટાડશે, ડી પણ ઘટાડશે. એટલે એમ કરતાં કરતાં પ્રાઇસનું લેવલ નીચું આવે છે. એટલે પછી એક લેવલ પછી એટલે પડતર કિંમત સુધીનું જો લેવલ આવી જાય તો એનાથી નીચી કિંમત ઉત્પાદકોને પરવડે નહીં, એટલે એનાથી વધારે નીચી કિંમત રાખવાનું શક્ય બનતું નથી. આમ આ પ્રકારની કિંમત હરીફાઈને કારણે વસ્તુની કિંમત કોઈ એક નિમ્ન સ્તરે એટલે કે નીચા સ્તરે પહોંચી જાય છે, ત્યાર પછી તેમાં ઘટાડો કરવાનું શક્ય બનતું નથી. જ્યારે બીજી તરફ કોઈ એક પેઢી વસ્તુની કિંમત વધારે તો તેની વસ્તુની માંગમાં ઘટાડો થાય છે, જેનો લાભ હરીફ પેઢીઓને મળે છે કે આ જે વસ્તુ એ કંપની દ્વારા વેચવામાં આવતી વસ્તુ ભાવ વધારે છે તો બી કંપની જે ભાવ ઘટાડી દે છે તો એ જ પ્રકારની ગુણવત્તા, આકાર, રૂપ, રંગ, કદ બધું સરખા પ્રમાણમાં ધરાવતી વસ્તુ, દાખલા તરીકે એક બાઇકને બદલે બીજી બાઇક, જો કોઈ આપણે બાઇક લેવા માટે જ નીકળ્યા હોય, શોરૂમમાં આપણે ફરીએ, આંટો મારીએ અને જે તે મોડેલની આપણે ચર્ચા કરીએ, પછી બીજી કંપની સાથે આપણે એની સરખામણી કરીએ અને જો એની સરખામણી કરતાં આપણને એવું લાગે કે નહીં આમાં વધારે બેનિફિશિયરી છે, ગુણવત્તામાં કોઈ કોમ્પ્રોમાઇઝ નથી, તો વધારાના રૂપિયા શું કામ આપવા? એટલે જે વસ્તુની જે કંપનીમાં તમે ખરીદી કરવા ગયા હોય તે પડી રહે, અન્ય કંપનીની વસ્તુ આપણે ઉઠાવી લાવીએ તેવું બની શકે છે. અને ઘણી બધી વખત તમારી સાથે એવું બન્યું પણ હશે. તો બીજી તરફ કોઈ એક પેઢી વસ્તુની કિંમત વધારે થાય તો માંગ ઘટે છે, જેનો લાભ હરીફ પેઢીઓને પહોંચે છે. કારણ કે પછી શું કરશે, હરીફ પેઢી કોઈપણ પ્રકારની જાહેરાત ન કરી હોવા છતાં પણ તેની ચીજ વસ્તુઓ વેચાય છે. આમ હરીફ પેઢીઓની કિંમત ઘટાડાને અનુસરે છે. પછી એણે પણ શું કરવું પડે, હરીફ પેઢી કે જેને કોમ્પિટિશનમાં ટકી રહેવા માટે થઈને પોતાની જે વસ્તુઓ છે એમાં પણ ઘટાડો કરવો પડે છે, પરંતુ કિંમત વધારો અનુસરતી નથી. હા, કિંમતમાં ઘટાડો કરી શકે છે કોઈ પણ સંજોગોમાં પરિસ્થિતિને પહોંચી વળવા માટે અથવા હરીફાઈમાં ટકી રહેવા માટે, પરંતુ જો તેણે હરીફાઈમાં ટકી રહેવું હોય તો કિંમતમાં વધારો કરી શકાતો નથી. એટલે વસ્તુની કિંમતમાં વધારો અનુસરાતો નથી. એટલે આ પ્રકારના બજારમાં વસ્તુની કિંમત કોઈ એક સ્તરે જડ એટલે કે ચુસ્ત બને છે અને આ પરિસ્થિતિને કારણે આ બજારમાં વસ્તુની માંગ રેખા ખાંચાવાળી બને છે. જો આકૃતિમાં તમને આપેલું છે, ઓ એક સ્તર પર વસ્તુની માંગ દર્શાવી છે, ઓવાય સ્તર પર વસ્તુની કિંમત દર્શાવી છે. અને હવે એના આધારે નક્કી થાય છે કે આ પોઈન્ટ્સ આપેલો છે કે જેના આધારે નક્કી થઈ શકે કે માંગ રેખા અને માંગ બંને વચ્ચે જે પોઈન્ટ કનેક્ટેડ છે એ ખાંચાવાળી રેખા બનાવે છે. આમ હરીફ પેઢીઓ કિંમતના ઘટાડાને અનુસરે છે. કોઈ એક સ્તરે જડની જેમ તે ચોંટી રહેતી નથી, એટલે કે જડની જેમ તે અસ્તિત્વ ધરાવતી નથી. બજારમાં વસ્તુની કિંમત કોઈ એક જ એટલે કે ચુસ્ત બને છે. આ પરિસ્થિતિને કારણે બજારમાં વસ્તુની માંગ રેખા બદલાય છે, એટલે કે તે ખાંચાવાળી બને છે. તો અહીંયા આપણું ચેપ્ટર પૂરું થયું.
તમારે તમારી પાકી નોટબુકનો જે ચોપડો બનાવ્યો હોય તેની અંદર તમારે પૂરેપૂરું આખું સ્વાધ્યાય લખવાનું છે. અહીંયા બીજી એક એ વાતની ચર્ચા કરી લઈએ કે તમારી નોટબુક્સના માર્ક્સ મૂકવાના છે. એટલા માટે તમારે તમે જે કંઈ પણ લખો છો એ વ્યવસ્થિત રીતે બિલકુલ કાપકૂપ કર્યા વિના આખે આખું લખવાનું છે. કલર પેનનો ઉપયોગ કરવાનો છે. સુંદર મજાનું હેડિંગ મારવાનું છે. અનુક્રમણિકા પણ બનાવી શકો અને ખૂબ જ સારા અક્ષરથી બિલકુલ વેઠ વાળ્યા વિના તમારે લખવાનું છે. અત્યારે તો તમે ઘરે ને ઘરે છો, શાળામાં કંઈ તમારે ફરજિયાતપણે 7-8 કલાક ગુજારવાના હોતા નથી. તો આ સમયનો સદુપયોગ કરો. બહુ જ શોર્ટ ટાઈમ પીરિયડની અંદર આપણે સત્રાંત પરીક્ષા શરૂ કરી રહ્યા છીએ, એટલે કે દિવાળી પહેલાં આપણે સત્રાંત પરીક્ષા લઈ લેવાના છીએ. તો તેવા સંજોગોમાં સત્રાંત પરીક્ષા માટેની તૈયારી કરવા માંડજો, કારણ કે આ પરીક્ષાના આધારે તમારું મૂલ્યાંકન થઈ શકે છે. જ્યાં સુધી સ્કૂલો શરૂ નથી થઈ ત્યાં સુધી પહેલાં સત્રનું તો હવે સત્ર પૂરું થવા આવ્યું, એટલે એના મૂલ્યાંકન માટે આપણે આ પરીક્ષાનું આયોજન કરેલું છે. એટલે દરેક વિદ્યાર્થીઓએ ખાસ યાદ રાખવાનું, લિંક તમે ગમે ત્યારે ઓપન કરો. મારું કહેવાનો એવો અર્થ તો બિલકુલ નથી કે અહીંયાથી અમે તમને મોકલીએ એટલે તરત જ તમારે લિંક ઓપન કરીને ભણી લેવાનું. ઘણા બધા વિદ્યાર્થીઓને ફોન અંગેના કે કવરેજ અંગેના પ્રોબ્લેમ હોય છે, તો તાત્કાલિક ન ભણી શકે, પણ એણે એ બધી જ વસ્તુઓની માહિતી રાખવાની, તૈયારી રાખવાની, જેને લીધે થઈને વધુ સારી રીતે તે તૈયાર થઈ શકે. તો આવી રીતે તમારે બધાએ સરસ રીતે તૈયારી કરવાની છે.